મજા. તમારે જાકીરભાઈને લોહીનો રિપોર્ટ કરાવવા દીધો છે. તો હાલો દોસ્તો, મારું નામ છે શ્રી બિલિખિયા અને તમે જોઈ રહ્યા છો આઈબી બ્લોગ. તો વેલકમ ટુ બેક ટુ માય ચેનલ. તો અત્યારે વાગ્યા છે 7:30. તો હું ને જાકીર અમે જાવી છીએ એક દવાખાનાના કામ માટે. તો એક દવાખાનાનું કામ છે, તો અમે ટીમ્બી જાવી છીએ. તો આ વિડીયોમાં બના રહેજો. તમને આજે ટીમ્બીનું દવાખાનું દેખાડવાનું છે અને અમારી જર્ની દેખાડવાની છે. તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, તો મજા આવશે તમને. તો અત્યારે મોડું થઈ ગયું છે, અમારે જવાનું હતું 6:30 વાગે. તો હું તો 5:45 વાગે જાગી ગયો અને નમાઝ પડીને તૈયાર થઈ ગયો ગાયગા અને નાસ્તો કરવા બેઠો. અને જાકીરભાઈને ફોન કર્યો કે તૈયાર થઈ ગયા કે નહીં તમે. તો જાકીરભાઈ તો હજી સૂતા હતા, તો એમાં મોડું થઈ ગયું છે. તો જાકીરભાઈ, તમારું શું કહેવું એમાં? રાત્રે થોડુંક સુવામાં મોડું થઈ ગયું એટલે સવારે જાગવામાં પણ મોડું થઈ ગયું, બીજું તો કાંઈ હતું નહીં. તો થોડાક વહેલા ગયા હોત તો વારો જલ્દી આવી જાત આપણો. તો અત્યારે જોઈએ છીએ હવે ગરદી વધી જશે. તો તમે ટીબીનું નામ તો સાંભળ્યું જ હશે, ત્યાં એકદમ ફ્રીમાં ઈલાજ કરી આપે છે. અત્યારે અમે ટીમ્બી દવાખાને જઈ રહ્યા છીએ અને શું કામ જઈ રહ્યા છીએ એ તમને વિડીયોમાં આગળ ખબર પડશે. અને ત્યાંનું દવાખાનું કદાચ કોઈ ન જોયું હોય તો આ વિડીયોમાંથી તમને જોવા મળશે. અને હું દુઆ કરીશ કે કોઈને દવાખાને ન જવું પડે, પરંતુ આ તો એક સહુલિયત રહે અને આપણે જાવી છીએ એટલા માટે વિડીયો બનાવીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. બાકી તે દવાખાનું છે ત્યાં મોટા મોટા ઓપરેશન પણ ફ્રીમાં થાય છે, બધી સુવિધા છે. તો તમને દવાખાનું બતાવશું. તો એ બી આપણે દુઆ કરીશું કે કોઈને પણ દવાખાને જવાની જરૂર ના પડે. પણ આપણે તો અત્યારે વિડીયો બનાવીએ છીએ, તો વિડીયોના જરિયેથી બતાડી દઈએ તો કોકને કામ આવે એ રીતનું. બાકી તો બીજો કાંઈ મહત્વ નથી કે દવાખાનું બતાવીએ. તો અત્યારે સવારમાં વાતાવરણ તો ચોખ્ખું છે એકદમ, અને વરસાદ આવે એવું લાગતું નથી. પણ ક્યારે વાતાવરણ ચેન્જ થઈ જાય, પલટી જાય, એનું કાંઈ નક્કી હોય નહીં. તો વરસાદ પણ આવી શકે છે. તો આપણે અત્યારે બાઇક પર જઈ રહ્યા છીએ. તો મને આશા છે તમને વિડીયોમાં મજા આવતી છે. અને મજા આવતી હોય તો કમેન્ટ કરો ભાઈ. આમનો બ્લોગ જોવો તમે, કમેન્ટ કરો તો અમને પણ મન થાય કે હજી વ્લોગ બનાવીએ એમ. તો તમને વ્લોગ કેવો લાગે એનું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને ખરાબ લાગે તો ખરાબ કમેન્ટ કરો, એમાં શું થઈ ગયું. તો અમને પણ ખ્યાલ આવે કે અમારે વ્લોગિંગ ચાલુ રાખવું જોઈએ કે બંધ કરી દેવું પડે. બાકી વિડીયો બનાવવાનો એક શોખ છે અને બધું વિડીયોના જરીએ કેપ્ચર થઈ જાય, એક યાદી બની જાય, એટલા માટે આપણે વ્લોગ બનાવીએ છીએ. બાકી ફેમસ થવાનો તો કાંઈ શોખ નથી, પણ તમે લોકો જોવો, કમેન્ટ કરો તો મજા આવે એમ. તો અત્યારે 8 વાગી ગયા છે અને સાંઢેડા પહોંચી ગયા છીએ અમે. તો તમે પાછળ જોવો છો આખું સાંઢેડા ગામ અહીંથી દેખાય છે. વિડીયોમાં તમને દેખાતું હોય કે ન હોય. તો અત્યારે બીજું બધું તો ઠીક, પણ વાતાવરણ બહુ મસ્ત છે અને સવારમાં મજા આવે છે રાઈડ કરવાની. તો આવી ગયું છે સણોસરા. જો તમે સણોસરાથી આવો તો આ પેટ્રોલ પંપની બાજુમાં ખાંચો છે, એમાં ખાંચામાં વયું જવાનું. તો અહીંથી આપણે આવીને બી તો થોડુંક ઓરું પડે, ડાયરેક્ટ ધોળા આવે. ધોળા અને ટીમ્બી. હા, ધોળા ને ટીમ્બી. તો અશરફભાઈ, આ વાતાવરણ જોઈને એમ થાય છે કે 2-4 ફોટા પાડવી, પણ અત્યારે મોડું થઈ ગયું છે. તો ક્યાંય આપણે હોલ્ડ કરશું નહીં, વળતી વખતે જોઈએ શું થાય છે.
તો હાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ ટીમ્બી દવાખાને. તો તમે જોઈ શકો છો આ બહારથી નજારો છે. જાકીરભાઈ, આપણે આ ગેટમાંથી જવાનું છે. હા, અહીંથી જવાનું છે. ગાડી અહીંયા પાર્ક કરી દેવાની છે એટલે કોઈને નડે નહીં. એટલે ગાડી ઓલી બાજુથી આવવું પડશે. તો હાલો મિત્રો, અમે ફાઇનલી દવાખાને પહોંચી ગયા છીએ અને જલ્દી અમારું કામ પતાવી અને નહીતર મોડું થઈ જશે. તો થોડી વારમાં તમને મળીએ, તો તમે બના રહેજો. તો તમે આ જોઈ શકો છો દવાખાનું છે અને આ પાર્કિંગ ઇલાકો છે. તો અહીંયા અમે અમારી ગાડી પાર્ક કરી દીધી છે. તો તમે જોઈ શકો છો બહુ મોટી જગ્યા છે પાર્કિંગની. અહીંયા ગાડીઓની લાઈન થઈ ગઈ છે પાર્કિંગમાં. અંદર કેસ કઢાવવાની લાઈન થઈ ગઈ છે એટલે જલ્દી જવું પડશે. તો આપણે પહેલા જલ્દી કામ પતાવીએ. હા, હાલો મિત્રો, અત્યારે હું હોસ્પિટલના ધાબા પર આવી ગયો છું. અને જો તમે અહીંયા ટીમ્બી દવાખાને આવો તો આરામથી 1 થી 2 કલાક તો તમારે ગણી જ લેવાની. તો અહીંયા આવો તો સૌથી પહેલાં તમે કેસ કઢાવો, પછી ડૉક્ટર પાસે જાઓ અને કાંઈક રિપોર્ટ કરાવવાનો હોય તો રિપોર્ટમાં આરામથી 1 કલાક વહી જાય અને તમારું કામ પતે તો આરામથી 1 થી 2 કલાક વહી જાય. તો અમારે જાકીરભાઈને લોહીનો રિપોર્ટ કરાવવા દીધો છે તો એ અડધી કલાક કા કલાક વહી જશે. તો અત્યારે હું ધાબા પર આવી ગયો છું અને તમે જોઈ શકો છો આ ધાબા પર કઈ રીતનો નજારો છે. મિત્રો, તમે જોઈ શકો છો આ ધાબા પર બહુ મોટું સોલાર પ્લાન્ટ બેહારેલું છે. તો આ બહુ મને કામ ગમ્યું. આખા હોસ્પિટલની લાઇટ આ સોલાર પ્લાન્ટમાંથી જ આવે છે. તો આ હોસ્પિટલની અંદર વિડીયોગ્રાફી એલાઉ છે નહીં, એટલા માટે હું આ ધાબા પર આવી ગયો છું. અને ખુલ્લા વાતાવરણમાં મજા આવે. નીચે તો બહુ ટ્રાફિક છે અને થોડુંક આમ માથું પણ દુખવા મળે બેસીને. તો મેં વિચાર્યું કે તમને બધાને ઉપર જાઓ અને આટો મારું ખુલ્લા વાતાવરણમાં અને તમને બધાને થોડોક નજારો પણ દેખાડી દઉં તો મજા આવી જાય થોડીક, અને આપણને પણ મજા આવી જાય. તો તમે જોઈ શકો છો આ કઈ રીતનો નજારો છે ધાબા ઉપર. તો તમને આ ધાબા પરથી નજારો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને ચાલો આપણે નીચે જઈએ જાકીરભાઈ પાસે અને જોઈએ કેટલીક વાર છે. હાલો મિત્રો, અત્યારે અમે હોસ્પિટલની બહાર આવી ગયા છીએ અને હજી રિપોર્ટ આવવાની વાર છે અડધી કલાકની. તો અમે વિચાર્યું કે ચલો કાંઈક બહાર આટો બાટો મારી અને કાંઈક ખાઈ અને અહીંયા કાંઈક બહાર કાંઈક ચા પાણી મળે તો ચા પી. તો કેમ જાકીરભાઈ, ચા પીવી ને? હા, ચા પાણી પી નાખીએ ત્યાં રિપોર્ટ આવી જાય. અને અંદર આપણે વિડીયો નથી ઉતાર્યો કેમ કે ત્યાં વિડીયો અને ફોટોગ્રાફીની મનાઈ છે. તો મેં કહી દીધું ધાબા પર જઈને વિડીયોગ્રાફી મનાય છે અહીંયા ઉપર. તો તમે જોઈ શકો છો અત્યારે વાદળા આવી ગયા છે અને વરસાદ પણ આવે એવું વાતાવરણ છે. ગરમી બહુ થાય છે. તો જોઈએ આપણે. समझ रहे हो? तू समझा? हाँ. રોકડા પકડ્યા.
તો એ બી હવે આપણે ચા પાણી પી લીધા છે. હા અને આપણે અંદર જાવી. તો કેમ લાગ્યું દવાખાનું કામકાજ? દવાખાનાનું કામ તો બહુ સારું છે, પણ થોડીક વાર તો લાગે, આમાં લાઈનમાં ઊભું રહેવું પડે. વાર લાગે પણ મારા ખ્યાલથી તમે અહીંયા આવો ને તો તમને ખ્યાલ આવે કે કેવું સુવિધા છે અને સારું કામ છે. અંદર વિડીયોગ્રાફીની ફોટોગ્રાફીની મનાય છે. અંદર તો બધી રીતે તમને વ્યવસ્થિત રીતે બતાડીશ કે કઈ રીતની. તો જો વિડીયોગ્રાફી એલાઉડ હોત તો તમને વ્યવસ્થિત રીતે બતાડત. સપલા ઉતારવાનું છે. હાલો મિત્રો, ફાઇનલી દવાખાનાનું કામ પતી ગયું છે અને અત્યારે વાગી ગયા છે 12. તો અમે જઈ રહ્યા છીએ ઘરે. તો તમે જોઈ શકો છો, તો અત્યારે તડકો બહુ છે અને એના કારણે અમે આખા પલળી ગયા છીએ. હાલો મિત્રો, અત્યારે અમે હાંડીડા પહોંચી ગયા છીએ અને અહીંયા થોડી વાર હોલ્ડ કર્યો હતો. તો અમારે દવાખાનાનું કામ તો 12 વાગે પૂરું થઈ ગયું હતું અને ફાઇનલી તમને બધાને કહી દેવી કે અમે હું કામ માટે ગયા હતા દવાખાને. અમારે ઝાકીરભાઈને પગના અંગૂઠાનો નખ કઢાવવાનો હતો, તો ફાઇનલી નખ કઢાવી નાખ્યો છે. અત્યારે અમે અહીંયાથી ડાયરેક્ટ નીકળી ગયા કેમ કે બહુ દુખાવો થતો હતો. અત્યારે હાંડીડા અમે થોડી વાર હોલ્ડ કર્યો અને આઈસ્ક્રીમ ખાધું અને અહીંના પ્રખ્યાત પેંડા લઈ લીધા છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અહીંથી ઘરે. તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. તો ચાલો બીજા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી ખુદા હાફિઝ. અમારા ઝાકીરભાઈ ચા પીવે છે. ઝાકીરભાઈ, તમને ચા કેવી લાગી?